ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. તો આપણે દોલનો એટલે પ્રકરણ નંબર 14 પાર્ટ 2 આપણે સ્ટાર્ટ લઈ લીધેલું છે અને તેમાં આપણો આજે લેક્ચર નંબર 3 તેને આપણે સમજવાના છે, જેમાં આપણા બે દાખલાઓ છે, ઉદાહરણ 1 અને ઉદાહરણ નંબર 5. વચ્ચે બીજો, ત્રીજો અને જે ચોથો છે તે સમજણને આધારિત છે, તે આપણે જોશું, પણ હાલ આ બે ગણતરીના દાખલા કરીશું. તો આપણે પ્રથમ લેક્ચરમાં સ્થાનાંતરનું સૂત્ર જોયેલું હતું સરળ આવત ગતિ માટે. તો એ સ્થાનાંતરનું સૂત્ર હતું x બરાબર કેપિટલ A એટલે કંપ વિસ્તાર, પછી cos અને ઓમેગા t પ્લસ phi. ઓકે, પછી બીજી વસ્તુ કેપિટલ A એટલે કંપ વિસ્તાર જોયેલું હતું, પછી આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા, પછી આવર્તકાળ એટલે એક દોલન માટેનો સમય, એ બધું આપણે જોયેલું હતું ને, બરાબર? તો એકદમ ઈઝી બે દાખલા છે આજના, બરાબર? તો પહેલા છે આપણી પાસે ઉદાહરણ નંબર 1, તે એકદમ નાનો દાખલો, તે આપણે 2 માર્ક્સ માટેનો છે, અને ઉદાહરણ નંબર 5 તે આપણો 3 માર્ક્સ માટેનો છે. બહુ ઈઝી દાખલા છે બંને, તમારે જસ્ટ ખાલી આ બે દાખલાઓને સમજવાના છે. ઓકે, તો અહીંયા શું આપેલું છે કે ભાઈ સામાન્ય રીતે માનવ હૃદય એ 1 મિનિટમાં એટલે 60 સેકન્ડમાં 75 વખત ધબકતું જણાય છે, બરાબર? તો અહીંયા બે વાર આવી ગયું, કઈ નહીં, ચાલો. તો 75 વખત અહીંયા ધબકતું જણાય છે આ માનવ હૃદય 1 મિનિટમાં. તો તેની આવૃત્તિ અને આવર્તકાળ ગણવાના છે. આપણે બે વસ્તુ શોધવાની છે, આવૃત્તિ અને બીજું આવર્તકાળ, બરાબર? તો આવૃત્તિ એટલે શું? તો આવૃત્તિ એટલે f બરાબર 1/t એટલે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. અહીં આપણને 1 મિનિટમાં એટલે 60 સેકન્ડમાં આપણને 75 વખત અહીંયા દોલન એટલે ધબકારાની સંખ્યા આપેલી છે. તો આપણે 1 સેકન્ડમાં ધબકારાની સંખ્યા એટલે આવૃત્તિ કહેશું, બરાબર? તો આપણે આ બહુ ઈઝી મેથડ થશે કે પહેલા આવૃત્તિ શોધવાની છે, બરાબર? તો આવૃત્તિ એટલે આપણે ફ્રીક્વન્સી f કહેતા છે. તો આવૃત્તિ f એટલે 1 સેકન્ડમાં ધબકારાની સંખ્યા, બરાબર? ઓકે, તો અહીંયા આપણને 1 મિનિટમાં એટલે 60 સેકન્ડમાં આપણને 75 વખત ધબકારા આપેલા છે, એટલે અહીંયા આપણે કરશું એટલે કે t બરાબર 1 મિનિટ એટલે 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો 60 સેકન્ડમાં ધબકારાની સંખ્યા, તો એ n બરાબર આપણને 75 આપેલું છે, બરાબર? ઓકે, તો પછી t બરાબર 1 સેકન્ડમાં ધબકારાની સંખ્યા, તે n બરાબર આપણે આવૃત્તિ f કહેશું, બરાબર? 1 મિનિટ એટલે 60 સેકન્ડમાં ધબકારાની સંખ્યા 75, તો આપણે 1 સેકન્ડમાં ધબકારાની સંખ્યા એટલે આપણે આવૃત્તિ કહેશું. બોલો, તો આ કેવી રીતે શોધાશે? માટે આવૃત્તિ f બરાબર કેવી રીતે થાય? તો આને ઉલટું કરવાનું, એટલે 1/60 અને ગુણ્યા 75. ઓકે, તો 75 ભાગ્યા જો 60 કરશો તમે
બરાબર. તો 75 ભાગ્યા જો 60 કરો તો તમારો જવાબ આવશે 1.25. બરાબર. 1.25 ના એકમ સમયમાં એટલે સેકન્ડ ઇન્વર્સ આનો એકમ આવશે. બરાબર. તો આ આવૃત્તિ શોધી કાઢી અને બીજું શું શોધવાનું છે? આવર્તકાળ. તો ભાઈ આવર્તકાળ તો એક જ પદમાં થઈ જાય. તો આપણે જોયું ને, તો આવર્તકાળ તો આવર્તકાળ કેપિટલ T બરાબર 1 ના છેદમાં આવૃત્તિ. કે આવૃત્તિની વ્યાખ્યા આપણે જોઈ F બરાબર 1/T. તો આવર્તકાળ એટલે કેપિટલ T બરાબર 1/F. બરાબર. તો અહીંયા શું થશે? 1 ભાગ્યા 1.25. બરાબર. તો ચાલો 1 ભાગ્યા 1.25 કરો તો પછી આવર્તકાળ આપણો સેકન્ડમાં આવી જાય જવાબ. બરાબર. આ આપણે આવૃત્તિનો જવાબ લાવ્યા. તો એ જે આવ્યું તે 1.25 સેકન્ડ ઇન્વર્સ પ્રતિ સેકન્ડ ને 1 ભાગ્યા 1.25 કરો તો ચાલો આપણે જોઈ લઈએ. આવર્તકાળ મળી જશે 1 ભાગ્યા 1.25. આ તમારો જવાબ કેટલા આવશે? 0.8. કેટલા આવશે? 0.8. બોલો સમજ પડી? આ દાખલો પહેલો એકદમ ઈઝી છે. બરાબર. ઓકે. હવે બીજો જે છે ને તે દાખલો એ પણ ઈઝી છે કે અહીંયા આપણને સ્થાનાંતરનું સૂત્ર જો આપેલું છે x બરાબર 5 cos 2πt + π/4 અનુસાર સરળ આવર્ત ગતિ કરતો છે. એટલે આને આપણે જો સ્થાનાંતરના સૂત્ર સાથે સરખાવવાનું હોય તો x બરાબર a cos એટલે કંપ વિસ્તાર 5 મીટર છે એમ કહેવાય મહત્તમ સ્થાનાંતર. પછી ઓમેગા t તો અહીંયા 2πt એટલે ઓમેગા ની વેલ્યુ 2π જેટલી છે રેડિયન પર સેકન્ડ અને પ્લસ π/4 તો ઓમેગા t પ્લસ 5 તે પ્રારંભિક કળા તમારી π/4 છે. ઓકે. તો આપણે એક પ્રોપર સમય આપેલો છે કેટલો? t બરાબર 1.5 સેકન્ડ માટે સ્થાનાંતર શોધવાનું છે, વેગ શોધવાનું છે, પ્રવેગ શોધવાનું છે. તો બોલો સ્થાનાંતરના સૂત્ર પરથી આપણે વેગ પણ મેળવેલો જ હતો ને વેગ પછી પ્રવેગ પણ મેળવેલો જ હતો. બરાબર. તો એ આપણે કામ કરેલું જ છે તો એને કરીએ. બરાબર. તો પહેલો સવાલ છે સ્થાનાંતર શોધવાનું છે. સ્થાનાંતરનું સૂત્ર બેઠું આપેલું છે કે બરાબર ને એમાં આપણે t બરાબર કેટલું લેવાનું છે? 1.5 સેકન્ડ. ચાલો એટલે જે પહેલો સવાલ છે એને સોલ્વ કરીએ. તો પહેલો સવાલ t બરાબર 1.5 સેકન્ડ. આપણે સ્થાનાંતર શોધવાનું છે. બરાબર. તો આપણી પાસે સ્થાનાંતરનું તો સૂત્ર છે તો એમાં t ની વેલ્યુ આપણે 1.5 સેકન્ડ લેશું. ઓકે. તો સ્થાનાંતર x બરાબર ઓકે તો જે સ્થાનાંતરનું સૂત્ર આપેલું છે તે x બરાબર 5 પછી cos પછી ઓમેગા એટલે 2π પછી t ની વેલ્યુ આપણે 1.5 લઈ લેશું. ઓકે. એટલે 2π 1.5 પ્લસ π/4. બરાબર. ઓકે. એટલે x બરાબર 5 પછી cos પછી જોજો આ 2π ગુણ્યા 1.5 એટલે 1.5 ગુણ્યા 2 કરો તો 3. બરાબર. એટલે આ કેટલું થશે? 3π પ્લસ π/4 થશે. બરાબર. અને આ વસ્તુ બરાબર શીખજો કે આ 3π એ ઋણ x અક્ષ કહેવાય. એટલે આ કેવી રીતના? તો જો 0 પછી π/2 પછી π પછી 3π/2 પછી 2π એટલે 0 π 2π અને પાછો અહીંયા કેટલા π આવે? 3π ને 3π એ તમને ઋણ x અક્ષ સૂચવે.
બરાબર, એટલે cos 3π પ્લસ π/4 કરો તો એ વેલ્યુ cos π/4 જેટલી જ આવે, પણ ઋણ x અક્ષ છે. બરાબર, કઈ અક્ષ છે? 3π એ કઈ અક્ષ છે? ઋણ x અક્ષ છે, એટલે એનો જવાબ ઋણમાં આવે. એટલે આ વસ્તુ બરાબર શીખજો. એટલે x બરાબર શું કહેવાય? 5 અને cos 3π પ્લસ π/4, એટલે આપણે કહી શકીએ માઈનસમાં cos π/4, 3π પ્લસ π/4, તો એ આપણે cos π/4 કહી શકીએ, પણ ઋણ x અક્ષ છે એટલે માઈનસમાં કહેવાય. બરાબર, એટલે x બરાબર -5 અને cos π/4, પાઈ એટલે રેડિયનમાં 180 ડિગ્રી, 180 ભાગ્યા 4 કરો તો 45. એટલે બોલો cos 45 ની વેલ્યુ તો આવડે ને તમને? cos 45 એટલે 1/2. cos 45 એટલે 1/2. બરાબર, તો સ્થાનાંતરનો જવાબ તમારો આવવાનો મીટરમાં. ઓકે, તો 5 અને માઈનસમાં જ આવશે અને વર્ગમૂળ 2 એટલે 1.41. ઓકે, તો 5 ભાગ્યા 1.41 કરીએ આપણે તો આપણો જવાબ આવશે 3.54 જેવું. 3.54 જેવું થશે. એટલે આપણો જવાબ માઈનસમાં 5 ભાગ્યા વર્ગમૂળ 2 એટલે માઈનસમાં 3.54 મીટર. સમજ પડી એરુઆ? બરાબર. ઓકે, આ સમજ પડી. 3π પ્લસ π/4. બરાબર, એટલે cos π/4 જ, પણ 3π એ ઋણ x અક્ષ ઉપર, એટલે માઈનસ cos π/4. એટલે π એટલે 180 ડિગ્રી, એટલે 45 ડિગ્રી કહેવાય π/4. એટલે આ શીખવાનું છે. સમજ પડી કે? બરાબર. ઓકે, ચાલો હવે બીજો સવાલ શું છે? બી. સવાલ બી શું છે કે ભાઈ t બરાબર આ જ 1.5 સેકન્ડ આગળ આપણે શું શોધવાનું છે? વેગ, એટલે v શોધવાનું છે. બરાબર. ઓકે, તો સ્થાનાંતરનું સૂત્ર આપેલું છે. ઓકે, તો આનું વિકલન આપણે કરીએ તો આપણે વેગનું સૂત્ર મળે. બરાબર. ઓકે, તો આ વસ્તુ આપણે કેવી રીતે શોધીશું? તો વેગ v બરાબર dx dt. ઓકે, એટલે d dt ઓફ સ્થાનાંતરનું સૂત્ર આપેલું છે સ્થાનાંતરનું સૂત્ર કેટલું આપેલ છે? 5 cos પછી 2π t પ્લસ π/4. ઓકે, તો આ સૂત્રને આપણે વિકલનમાં લેશું. બરાબર. ઓકે, ચાલો, તો આ સૂત્રનું જો આપણે વિકલન કરીએ તો 5m જ. બરાબર, એટલે વેગ v બરાબર 5m જ. ઓકે, પછી cos નું વિકલન, sin નું cos લખેલું છે આપણે હાસ્યમાં, sin નું વિકલન cos અને cos નું વિકલન માઈનસ sin. બરાબર, એટલે આગળ માઈનસ અને જે બી છે તે વિધેય sin પછી 2π t π/4 જે છે તે પાછું બેઠું આવવાનું એવા કળાતો. બરાબર, તો પાછું એક વસ્તુ તમે ભૂલ્યા. શું વસ્તુ ભૂલ્યા તમે? એ કોની સાપેક્ષે વિકલન કર્યું? t. ની સાથે કેટલા ગુણાયેલા છે? ઓમેગા. t ની સાથે અહીંયા 2π ગુણાયેલું છે ઓમેગા ની વેલ્યુ. ઓકે, તો t ની સાથે જેટલા ગુણાયેલા હોય તે આગળ ગુણાય. બરાબર, તો આ વસ્તુ 5 સાથે આગળ 2π ગુણાશે. આ બધું આપણે થિયરીમાં કર્યું. બરાબર. ઓકે, તો વેગનું અહીંયા સૂત્ર v બરાબર 5 દુ 10 એટલે -10π અને પાછું sin અહીંયા હવે t ની વેલ્યુ આપણે મૂકી. બરાબર, t ની વેલ્યુ આપણે કેટલી? 1.5 સેકન્ડ. ઓકે, એટલે 2π t ની વેલ્યુ 1.5
પ્લસ π/4. હા, તો માટે v બરાબર -10π. પછી sin અને કૌંસની અંદર 1.5 ગુણ્યા 2 એટલે 3, એટલે 3π પ્લસ π/4. બરાબર. તો આ જોઈ લો, આ પાછું પેલા જેવું જ થયું કે 3π એ ઋણ x અક્ષ આવે, એટલે આપણે 3π કરીએ તો ઋણ બની જશે, એટલે sin 3π plus π/4 sin π/4, પણ ઋણ x અક્ષ એટલે minus sin π/4, એટલે v બરાબર -10π. ઓકે, અને આ વેલ્યુ જે આવવાની હા ને તે માઈનસ માં આવવાની. બરાબર. તો એ માઈનસ ઓફ sin π/4 થશે. આના જેવું થયું, 3π નીકળે એટલે ઋણ x અક્ષ એટલે માઈનસ માં cos π/4, તો અહીંયા sin π/4 જ અને 3π એ ઋણ x અક્ષ એટલે માઈનસ ઓફ sin π/4 અને પાઈ એટલે 180, એટલે 180 ભાગ્યા 4 એટલે 45 ડિગ્રી થવાનું આવ્યું, એટલે v બરાબર હા આ માઈનસ આગળ આવે એટલે પ્લસ 10π. ઓકે, અને sin પાઈ એટલે 180 ડિગ્રી ભાગ્યા 4 એટલે 45 જ થવાનું. બરાબર. ઓકે, એટલે 45 ડિગ્રી એટલે 10π અને sin 45 એટલે 1/√2 જ. ઓકે, એટલે વેગનો જવાબ આવવાનો આપણો 10π એટલે 10 ગુણ્યા 3.14 ભાગ્યા 1.41. ઓકે, તો એ જોઈ લઈએ 10 ગુણ્યા 3.14 બરાબર અને ભાગ્યા 1.41, તો આ જવાબ થવાનો 22.26 જેવો. બરાબર, એટલે 22.26 એટલે 22.26 મીટર પર સેકન્ડ થશે. વેગ શોધ્યો આપણે. ઓકે, તો આ આપણો વેગનો જવાબ થયો. બરાબર. અને ત્રીજો સવાલ શું શોધવાનો છે? તો ભાઈ આજ t બરાબર 1.5 સેકન્ડ આગળ આપણે શોધવાનું છે પ્રવેગ. તો જો સમજો, હવે આમાં આટલી લાંબી રીત કરવાનું કઈ કામ નથી. કેમ? તો જો પ્રવેગની થિયરી જો તમારા નોટમાં, એટલે છેલ્લી પ્રવેગની થિયરી છે. જો તમે પ્રવેગનું સૂત્ર લાવેલું હશે માઈનસ પછી ઓમેગા સ્ક્વેર x, પછી કેસ 1 કેસ 2 હશે ને x એટલે સ્થાનાંતર એ છે જ તમારી પાસે -3.14 અને ઓમેગા, તો એ ઓમેગા ની વેલ્યુ આ a cos ઓમેગા t, તો ઓમેગા ની વેલ્યુ 2π જેટલી જ છે આપણી પાસે. બરાબર. તો એ સૂત્રમાં છે જ નહીં. બરાબર. તો આપણે અહીંયાથી ડાયરેક્ટ થી પ્રવેગ શોધી શકીએ, એટલે પ્રવેગ a બરાબર -ઓમેગા સ્ક્વેર x. બરાબર. જ્યાં આ જે ઓમેગા છે તે ઓમેગા t, તો એ ઓમેગા t, તો ઓમેગા એ 2π જેટલી વેલ્યુ છે, એટલે ઓમેગા બરાબર શું છે? 2π. બરાબર. એટલે પ્રવેગ a બરાબર માઈનસ ઓકે ઓમેગા ની વેલ્યુ 2π, એટલે અહીં ઓમેગા નો વર્ગ છે એટલે 4π નો વર્ગ ઇન્ટુ x ની વેલ્યુ આપણે અહીંયા શોધેલી છે કેટલી? -3.54. બરાબર. એટલે પ્રવેગ a બરાબર માઈનસ માઈનસ તો પ્લસ થઈ જશે. બરાબર. એટલે 4 પછી પાઈ નો વર્ગ એટલે 3.14 નો વર્ગ અને 3.54. આ ત્રણનો આપણે ગુણાકાર કરશું એટલે 4 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા 3.54, એટલે આપણો જવાબ આવશે 139.6. કેટલો જવાબ આવશે? 139.6.
1.6 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ એટલે તો બરાબર. તો આ આપણે પ્રવેગ પણ શોધી કાઢ્યો એટલે 140 જેટલો કહેવાય આપણો આયતો. સમજ પડી કે આ બે દાખલા સ્થાનાંતર વેગ અને પ્રવેગ જ છે આપણો એમાં. તો આ એકદમ ઈઝી દાખલો હતો ઉદાહરણ 1 અને ઉદાહરણ 5 એ આપણે સ્થાનાંતર વેગ અને પ્રવેગ એમ ત્રણે ત્રણ વસ્તુ શોધી કાઢી. ક્લિયર થઈ શકશે? બે દાખલા એ રહ્યા જાતે પાક્કું હશે ને? તો આટલું કામ તમે જાતે પૂરું કરજો. રાઈટ? ઓકે, થેન્ક યુ વેરી મચ.